નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના એપિસોડની અંદર આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિશે શીખ્યા. રાસાયણિક પ્રક્રિયાના જે પ્રકાર હતા એમાં સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયાઓ. પહેલો સંયોગીકરણ પ્રક્રિયાનો અભ્યાસ પૂરો કર્યો. આજે આપણે જોઈશું વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયાથી ઉલટી પ્રક્રિયા છે. સંયોગીકરણ પ્રક્રિયાની અંદર બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ અને એક નિપજ બનતી હતી. જ્યારે વિઘટન પ્રક્રિયાની અંદર બે કે એક નિપજ અથવા એક પ્રક્રિયકમાંથી એકથી વધુ નિપજ બને છે, માટે એને સંયોગીકરણની ઉલટી પ્રક્રિયા છે. અને સંયોગીકરણ પ્રક્રિયા એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હતી, જ્યારે વિઘટન પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો વિઘટન પ્રક્રિયાની આપણે વ્યાખ્યા લઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોના બંધો તૂટીને એકથી વધુ નિપજ મળે તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધો તૂટીને એકથી વધુ નિપજ મળે તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણની ઉલટી પ્રક્રિયા છે. વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણથી ઉલટી પ્રક્રિયા છે અને ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ વિઘટન પ્રક્રિયા પ્રક્રિયામાં એક ઉષ્મા ઊર્જા મળે, બીજું વિદ્યુત ઊર્જા મળે અને ત્રીજું આપવાથી પ્રકાશ ઊર્જા આપવાથી ઉષ્મીય વિઘટન, વિદ્યુત વિભાજન, વિદ્યુતીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન જેવી ઘટનાઓ બને છે. તો આપણે અહીંયા સૌપ્રથમ ઉષ્મીય વિઘટન વિશે જોઈશું. તો અહીંયા ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટનની અંદર ફેરસ સલ્ફેટ જેનો રંગ લીલો છે એને ઉષ્મા આપવામાં આવે તો ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. એમાંથી પાણી દૂર થઈ જાય છે. ફેરસ સલ્ફેટમાંથી પાણી દૂર થઈ જાય છે, થવાથી લીલો રંગ દૂર થઈ જશે અને ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. તો અહીંયા છે ફેરસ સલ્ફેટ FeSO4 ઉષ્મા આપી આપણે તો અહીંયા મળી ગયું Fe2O3 + SO2 + SO3
સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ અને ફેરસ ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ. આ ફેરસ સલ્ફેટનું વિઘટન થયું અહીંયા 2 છે એટલે અહીંયા 2 ગુણ્યું તો આમાંથી પાણી દૂર થઈ ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ નિપજ તરીકે મળે છે. આ ઉષ્મીય વિઘટન. બીજું વિઘટન જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એને પણ ઉષ્મા આપી. જ્યારે કેલ્શિયમ કાર્બોનેટ ઉદ્યોગોની અંદર વિઘટન કરી કડી ચૂનો મેળવવો તો કડી ચૂનો મેળવવા માટે ઉષ્મીય વિઘટન કરવામાં આવશે. તો કેલ્શિયમ કાર્બોનેટને આપણે ઉષ્મા આપી તો એમાંથી આપણને CaO કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ આ પણ એક વિઘટન પ્રક્રિયા છે પણ એમાં ઉષ્માનું શોષણ થાય છે. પરિણામે આપણે એને ઉષ્મીય વિઘટન કહીશું. ત્રીજી બાબત છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ જેનો કથ્થઈ રંગ લેડ નાઇટ્રેટ છે. લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટ. આ લેડ નાઇટ્રેટને ગરમી આપવામાં આવે અથવા ઉષ્મા આપવામાં આવે તો લેડ ડાયોક્સાઇડ PbO વત્તા ધુમાડા યુક્ત નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થશે. ત્યાર પછી ઓક્સિજન વાયુ પણ મુક્ત થાય છે. અહીંયા લેડ ડાયોક્સાઇડ જે સોલિડ સ્વરૂપે હોય છે. અહીંયા ધુમાડાયુક્ત કથ્થઈ રંગ દૂર અહીંયા દૂર થઈ જશે. કથ્થઈ રંગ અહીંયા દૂર થાય. જ્યારે લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન કરવાથી લેડ ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. આ પણ અહીંયા ગેસ સ્વરૂપ છે. તો અહીંયા નાઇટ્રોજનના 3 2 6 કરવા જઈએ. અહીંયા હું નાઇટ્રોજનના 6 કરવા માટે મેં અહીંયા 4 ગુણી દો. નાઇટ્રોજન કેટલા થયા 4 તો અહીંયા 4 કરવા માટે અહીંયા 2 ગુણી તો થઈ ગયું 6 6 દુના 12 ઓક્સિજન થવા જોઈએ પણ નાઇટ્રોજનના 4 થયા, ઓક્સિજનના 2, અહીંયા લેડના 2 થઈ ગયા એટલે 2 ગુણ્યું. હવે અહીંયા પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. તો જો લેડના 2 પરમાણુ, ઓક્સિજનના 3 દુ 6 6 દુના 12 તો 2 અને 4 દુ 8 8 ને 2 10 10 ને 2 12 પ્રક્રિયા આપણી સંતુલિત થઈ. આ ત્રણેય પ્રક્રિયા ઉષ્મીય વિઘટન દર્શાવે છે. હવે વિદ્યુત વિભાજનની રીત. વિદ્યુતીય વિઘટન. તો એક બીકર હોય, એ બીકરની અંદર અહીંયા છિદ્ર બંને કરી એના ઉપર ગ્રેફાઇટના 2 ધુઓ ગોઠવી દીધા છે. એના ઉપર કસનળી ઊંધી રાખી અહીંયા પાણી ભરેલું છે. બંનેને 6 વોટની બેટરી સાથે જોડી દઈએ છીએ. વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પાણીનું વિદ્યુતીય વિઘટન થઈ બંને ધ્રુવો અહીંયા પ્લસ અહીંયા માઈનસ એટલે કે આ એનોડ અહીંયા કેથોડ. એનોડ ઉપર O2 વાયુ અને કેથોડ ઉપર H2 વાયુ મુક્ત થાય છે. આ જે પદ્ધતિ છે એ પાણીનું વિદ્યુતીય વિઘટનની રીત, વિદ્યુત વિભાજનની રીત. તો એની અંદર આપણે
H2O લીધું, પાણી, વિદ્યુત વિભાજન, વિદ્યુત વિભાજન ની રીતે અહીંયા H2 વત્તા O2 વાયુ ઉત્પન્ન થયા, બંને ગેસ. તો અહીંયા H2 ના 2 છે, અહીંયા 2 છે, અહીંયા O2 નો 2 છે, તો અહીંયા 2 ગુણ, તો અહીંયા 2, પ્રક્રિયા સંતુલિત થઈ. આ જે વાયુ છે એ કેથોડ ઉપર મળે છે. પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પણ પૂછી શકાય કે પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી ઋણ ધ્રુવ એટલે કે કેથોડ ઉપર કયો વાયુ એકઠો થાય? હાઇડ્રોજન વાયુ. અને ધન ધ્રુવ ઉપર કયો વાયુ એકઠો કરી શકાય છે? તો ઓક્સિજન વાયુ. એ પણ યાદ રાખવાનું છે. તો અહીંયા બે વિદ્યુતીય વિઘટનનું ઉષ્મીય વિઘટન સમજાયું. વિદ્યુતીય વિઘટન આ રીતે પાણીનું વિદ્યુતીય વિઘટન દર્શાવવું. અને ત્રીજી બાબત છે પ્રકાશનું પ્રકાશીય વિદ્યુત વિઘટન કરવું હોય. તો પરીક્ષાની અંદર પ્રકાશીય વિદ્યુત વિઘટન, ઉષ્મીય વિદ્યુત વિઘટન કે વિદ્યુતીય વિઘટન વિશે કોઈ પણ વિષય 2 માર્ક્સનો કે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો એ વખત તમારા આ પ્રશ્નોમાં એક મુદ્દાઓ ધ્યાન રાખવા. આપણે જોયું વિદ્યુતીય વિઘટન ની રીતે આપણે પાણીનું વિદ્યુત વિભાજન કર્યું. હવે ત્રીજી બાબત છે અહીંયા પ્રકાશીય વિઘટન. પ્રકાશીય વિઘટનની અંદર સિલ્વર ક્લોરાઇડ હોય. આ સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે કે AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડના સફેદ પાવડર નો ભૂકો લઈ એને સૂર્યપ્રકાશ સામે રાખવામાં આવે એક ટ્રેમાં અથવા એક પ્લેટમાં, તો એમાંથી વિઘટન થઈ જશે સિલ્વર અને ક્લોરાઇડનું અલગ અલગ. અને અહીંયા આપણને મળશે Ag વત્તા Cl2. બંને અહીંયા 2 છે, અહીંયા એક જ છે ક્લોરીનના, અહીંયા 2 ગુણ્યું, તો અહીંયા સોલિડ, અહીંયા ગેસ સોલ્યુટ. તો આ જે થઈ AgCl સિલ્વર અને ક્લોરીન જુદું પડી ગયું. અથવા બીજી રીતે AgBr છે સિલ્વર બ્રોમાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં એ જ પ્રક્રિયા થશે Ag પ્લસ બ્રોમિન Br2. અહીંયા 2 ગુણી દઈએ તો અહીંયા થઈ જશે. તો આ બંને પ્રક્રિયા છે પ્રકાશીય વિઘટન સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડનું. આ જે છે ફોટોગ્રાફીની અંદર વપરાતી શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં વપરાય છે અથવા તો બ્લેક એન્ડ વ્હાઇટ. ફોટોગ્રાફીની અંદર આપણે આ પદ્ધતિનો પ્રકાશીય વિઘટન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે બીજી રીત વિદ્યુતીય વિઘટન ની અંદર આપણે એની વ્યાખ્યા, એની અંદર ઉષ્મા, વિદ્યુત અને પ્રકાશ ઉર્જા આપવાથી ઉષ્મીય વિઘટન, વિદ્યુત આપવાથી વિદ્યુતીય વિઘટન અને પ્રકાશ આપવાથી એટલે સૂર્યપ્રકાશને હાજરીમાં રાખવાથી પ્રકાશીય વિઘટનની ઘટનાઓ જોઈ. તો અહીંયા ઉષ્મીય વિઘટન વિશે મેં તમને 3 બાબતો સમજાવી. વિદ્યુત વિભાજનની રીત છે એમાં વિદ્યુતીય વિઘટનની અંદર પાણીનું વિદ્યુત વિભાજન થયું એ દર્શાવ્યું. અને ત્રીજું છે પ્રકાશના વિઘટનની અંદર સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડની અંદર પણ કેવી રીતે એનું વિઘટન થયું એ પણ દર્શાવ્યું. તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈશું અને એના પછીની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ પણ અભ્યાસ કરીશું. જય હિન્દ.